છે કે નથી? હું તો આજે ઉમેદવાર તરીકે આવ્યો છું, પણ તમારે તો વડીલોની તો આખું જીવન મતદાન કરી કરીને ભલભલા નેતાનો લાવીને જતા રહ્યા ને, તમારી વાળ ધોળા થઈ ગયા ને. ત્યારે આ વખતે આપણે બધા જે ઇન્ડિયા ગઠબંધન થયું છે અને મને જયારે ઉમેદવાર નક્કી કર્યો છે, ત્યારે હું જાતે લોકસભાનો સંસદ સભ્યના ઉમેદવાર તરીકે તમારી વચ્ચે હું આવ્યો છું. અમે વાર વાયદા કરવા માટે નથી આવ્યા કે તમારું આમ કરી નાખીશું, ફલાણું કરી નાખીશું, ઢીકણું કરી નાખીશું. પણ એટલું તો જરૂર કહીશું કે જે રીતે ધારાસભ્ય બન્યા પછી લોકોના કામ કરીએ છીએ, એ જ રીતના આવનાર દિવસોમાં જો તમારા આશીર્વાદ અને તમારા સહકારથી સંસદ સભ્ય બનીશું, ત્યારે પણ તમારા લોકોના કામ કરવા માટે અમે બંધાયેલા છીએ. આજે તમે બધા મને ઓળખતા હશો, ઓળખો છો ને બધા? તો આજે ચૈતર વસાવાની ગુજરાત આખું એટલા માટે ઓળખે છે કે ચૈતરભાઈ તમારા જેવા લોકોના કામ કરે છે. અમારો વિસ્તાર પણ ડુંગરાળ છે, આના કરતા અમારો વિસ્તાર પહાડી વિસ્તાર છે. ત્યાં અમારાથી બનતું, અમે 1 વર્ષમાં ધારાસભ્ય બન્યા પછી ક્યારેય કોઈ દિવસ આરામ નથી કર્યો. લોકોની સાથે રહીએ છીએ, લોકોના કામ કરીએ છીએ. નાની નાની યોજનાઓ, બોર મોટરો હોય, મિની જલધારા હોય, પાઇપલાઇનો હોય, લેફ્ટ ઇરિગેશન હોય, તમામ યોજનાઓને કામ આજે કરીએ છીએ. ત્યારે આ બણગા ફૂંકતી સરકાર વિકાસના નામે આટલા મોટા બણગા ફૂંકે છે, ત્યારે આ પરિસ્થિતિ જોઈને અમને પણ દુઃખ થાય છે. ત્યારે આના જિમ્મેદાર આપણે પણ છે, એના જિમ્મેદાર ગામના આગેવાનો પણ છે, ગામના મતદાતાઓ પણ છે. કે જે લોકો ને તમે જે લોકોને વાયદાઓ કરી ગયા, મતો આપ્યા, પછી પણ અહીંયા આવીને જોતા નથી, ઉભા નથી રહેતા, તો આ જવાબદારી ગામની પણ છે અને ચૂંટાયેલા નેતાઓની પણ છે. સૌથી વધારે ગેરજિમ્મેદારી હોય તો આપણે મત આપનારા લોકો છે. ત્યારે અમે કહેવા માટે આવ્યા છે કે આ વખતે નવી દિલ્હી નવો દાવ કરીએ. આપણે ઇન્ડિયા ગઠબંધન થયું છે, એમાં મને ઉમેદવાર તરીકે તક મળી છે ચૂંટણી લડવાની, ત્યારે મને સહકાર આપો એ આશય રાખીને આપણા ગામમાં અમે આવ્યા છે.